16 સોમવારની વાર્તા કરશું. આ વ્રત શ્રાવણ મહિનામાં શરૂ થાય છે. આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી 16 સોમવાર સુધી કરવાનું હોય છે. દરેક સોમવારે મહાદેવજીના મંદિરે જઈ પૂજા કરવી. આ દિવસે ઉપવાસ કરવો અથવા એકટાણું કરવું. યથાશક્તિ દાન કરવું. પૂજા કર્યા પછી 16 સોમવારની વાર્તા સાંભળવી અને સાંભળતી વખતે જમણા હાથમાં ચોખા રાખી મનમાં ઓમ નમઃ શિવાય બોલવું. આ વ્રત જો હૃદયપૂર્વક કરવામાં આવે તો વ્રત કરનારને અચૂક તેનું ફળ મળે છે. ભગવાન શંકર અને મા પાર્વતીની કૃપાથી તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. પૂર્ણ શ્રદ્ધાથી કરેલું વ્રત ક્યારેય મિથ્યા થતું નથી. પ્રભુ તેની જરૂર ફળ આપે છે. બોલો હર હર મહાદેવ. તો આપણે વાર્તા શરૂ કરીએ. શિવ અને પાર્વતી સોગઠા રમવા બેઠા હતા, પરંતુ કોઈ હારતું નહોતું. એટલામાં જ એક બ્રાહ્મણ આવ્યા. તેથી શિવજીએ તેમને કહ્યું, બ્રાહ્મણ, તમારે નિર્ણય કરવાનો છે. હારેલાને હારેલા કહેજો અને જીતેલાને જીતેલા. પહેલી વખત સોગઠા તો બ્રાહ્મણે કહ્યું શિવજી જીત્યા. બીજી વખત પણ તેવું જ કહ્યું અને ત્રીજી વખત પણ તેવું જ કહ્યું, કારણ કે તેને શિવજીના કોપથી બચવું હતું. પરંતુ પાર્વતી ગુસ્સે થયા અને તેમણે તેને શ્રાપ આપ્યો કે તને રક્તપિત્યો થશે અને કોઢ થશે. જોત જોતમાં તો બ્રાહ્મણના આખા શરીરે ગયા અને પરું પણ વહેવા લાગ્યું. તે હિમાલય પરથી રડતો રડતો નીચે ઉતર્યો. ત્યારે રસ્તામાં ગાય મળી. ગાયે તેને પૂછ્યું, ક્યાં જાઓ છો? તો બ્રાહ્મણે જવાબ આપ્યો, મને મા પાર્વતીનો કોપ લાગ્યો છે, તેનું નિવારણ કરવા જાઉં છું. ત્યારે ગાયે તેને કહ્યું, સાંભળતા જાઓ, મારા આંચળ ફાટું ફાટું થાય છે, પરંતુ મારું દૂધ કોઈ પીતું નથી, વાછરડા પણ ધાવતા નથી. તો એ કયા પાપ કર્યા હશે તેનું નિવારણ પૂછતા આવજો. ત્યારબાદ તેમને ઘોડો મળ્યો. તેણે પણ બ્રાહ્મણની વાત સાંભળી. પોતાનું દુઃખ જણાવ્યું કે મારે પીઠ પર મોતીના પલાળ છે, પરંતુ મારી કોઈ સવારી કરતું નથી. મેં એવા તે કયા પાપ કર્યા હશે તેનું નિવારણ પૂછતા આવજો. બાદ આગળ જતા તેઓ એક આંબા નીચે આરામ કરવા બેઠા. તો આંબો પણ બોલ્યો, હે બ્રાહ્મણ, મારા સવા શેરના ફળ ખાનાર વ્યક્તિ મોતને શરણે પામે છે, તેનું નિવારણ પૂછતા આવજો. જ્યારે તેઓ તળાવમાં ગયા, એક મગર ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો, મારા રૂએ રૂએ બળતરા થાય છે. પાણીમાં રહું કે બહાર બળતરા તો ઓછી થતી જ નથી, તો મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો. શરીરે પરું નીતરતું હતું. ઘોર જંગલમાં જઈને એક પગ ઉપર ઊભો રહીને તપસ્યા કરવા લાગ્યો. કોઈ પણ ખાધા કે પીધા વિના તે શિવજીના જાપ કરવા લાગ્યો. ભગવાન શિવ તેના ઘોર તપ પર પ્રસન્ન થઈને બોલ્યા, માંગ માંગ, જે માગવું હોય તે આપું. તો બ્રાહ્મણે કહ્યું, મારા કોઢનું નિવારણ કરો. તો ભગવાને કહ્યું કે જા, તું શ્રદ્ધાપૂર્વક સોમવારનું વ્રત કરજે, તારું દુઃખ દૂર થશે. બ્રાહ્મણે પૂછ્યું કે વ્રત કેવી જરા જણાવશો? ત્યારે શિવજીએ કહ્યું, શ્રાવણના પ્રથમ સોમવારે દોરાની શેર 4 ગાંઠો વાળવી, પીળા પટ્ટે દોરા બાંધી મારા દર્શન કરવા અને એકટાણું કરવું. કારતક માસના શુક્લ પક્ષે 16 સોમવાર પૂરા થાય એટલે સવા શેર ઘઉંના લાડવા બનાવી તેના 4 ભાગ કરી, એક ભાગ પૂજારીને, બીજો ભાગ બાળકોને, ત્રીજો ભાગ ચોથાથી ગાયને અને કીડિયારું પૂરવું. જો આ તું વ્રત શ્રદ્ધાથી કરીશ. બ્રાહ્મણે પૂછ્યું કે વ્રત થાય તે જરા જણાવો. ત્યારે શિવજીએ કહ્યું, શ્રાવણના પ્રથમ સોમવારે દોરાની શેરે 4 ગાંઠો વાળવી, પીળા પટ્ટે દોરો બાંધી મારા દર્શન કરવાને એકટાણું કરવું. કારતક માસના શુક્લ પક્ષે 16 સોમવાર પૂરા થાય એટલે સવા શેર ઘઉંના લોટના લાડવા બનાવી તેના 4 ભાગ કરી, એક ભાગ પૂજારીને, બીજો ભાગ બાળકોને, ત્રીજો ગાયને અને ચોથાથી કીડિયારું પૂરવું. જો આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે. ત્યારબાદ બ્રાહ્મણે રસ્તામાં મળેલ ઘોડા, ગાય, તળાવ, આંબો, મગર વગેરેના દુઃખ વિશે જણાવ્યું અને તેઓના દુઃખના નિવારણ પૂછતા કહ્યું
ભગવાન, હે બ્રાહ્મણ, જે ગાય તને મળી હતી તે ગાય જન્મમાં સ્ત્રી હતી. દુઃખના આ નિવારણ વિશે પૂછ્યું તો કહ્યું, હે બ્રાહ્મણ, જે ગાય તને મળી હતી એ ગાય ગયા જન્મમાં સ્ત્રી હતી. તેને ધાવતા બાળકોને તરછોડ્યા હતા, તેથી આ જન્મમાં તેનું દૂધ કોઈ પીતું નથી. તું તેના દૂધથી મારી પૂજા કરજે તો તેનું દુઃખ દૂર થઈ જશે. ત્યારબાદ શિવે જણાવતા કહ્યું, ગયા જન્મમાં એક વાણિક હતો. તે ગયા જન્મમાં ઘણા લોકોને છેતરીને લૂંટ્યા હતા, તેથી આ જન્મમાં તેની આવી હાલત થઈ છે. તું મારું નામ લઈને તેના પર સવારી કરજે, તેનું દુઃખ દૂર થઈ જશે. ત્યારબાદ શિવજીએ આંબાનું દુઃખનું નિવારણ કહ્યું કે ગયા જન્મમાં એક કપટી કંજૂસ હતો અને તેને સાચાનું ખોટાનું સાચું કરી ધન ભેગું કર્યું હતું, તેથી તેની આવી હાલત થઈ છે. તું તેના નીચે ખાડો ખોદીશ તો તને ધનના ઘડા મળશે. તેનાથી તું પરબ બાંધાવજે, ગરીબોને દાન કરજે તો તેના ફળ અમૃત જેવા થઈ જશે. મગર વિશે પણ જણાવતા, ગયા જન્મમાં તે એક બ્રાહ્મણ હતો અને એ ખૂબ જ વિદ્વાન હતો, પણ તેને કોઈનું વિદ્યાનું દાન કર્યું નહોતું, તેથી તેના રૂએ બળતરા થાય છે. તું બીલીપત્રથી તેની આંખોની અળકાણથી એક પ્રસાદ આપજે તો તેની બળતરા શાંત થઈ જશે. બ્રાહ્મણને પાછા ફરતી વખતે બધાના પારણ કર્યું. જે રીતે શિવજીએ કહ્યું હતું તે જ બધું કર્યું. બધાને તેમાંથી મુક્તિ મળી ગઈ અને શિવજીના કહ્યા પ્રમાણે તેણે 16 સોમવારના વ્રત કર્યા, તેથી તેનું દુઃખ પણ દૂર થયું અને તેની કાયા ફરી કંચન જેવી થઈ ગઈ. આ રીતે 16 સોમવારનું વ્રત કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ભગવાન શિવ સદાય તેમની પર કૃપામાન રહે છે. બોલો હર 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 મહાદેવ.